ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો અત્યારે અમારે મામાને ઘરે જવાનું છે. તો મેં એવું કીધું મમ્મી હમણાં આમ લઈ લો. મેં વિવેકને એમ કીધું કે મારે ઓશિકું મારું લઈ જવું પડશે. મને કોકનું ઓશિકું લાવ ને એટલે મને માથું દુખે એમ. હો, એણે મને વિશેષ ટિપ્પણી આપી. શું આપી? ટી-શર્ટ માથા ભારે છે, માથું દુખે ને. તમારે બે શબ્દો. એવું ન હોય એમ. માથું દુખે ને લોચા વળે ને મોરૈયા ખાય તો ગામને અમુક લોકો લોચા વળવા મને. બોલો હવે તમારું કઈ બાકી રહ્યું ખરું કે હું બોલું? બોલો. બેડે મારે મારો લઈ જવો પડશે. લઈ જાય પણ ખંભે નાખીને જેટલું લઈ જાવ એટલું લઈ જાય. તને કોણ ના પડે? તારે આ ડાઇનિંગ રાત દેતી જાય. ડાઇનિંગ નહીં, ઈ તો હું પલાઠી વાળીને બેસી લઈશ, પણ બેડ મારે ખોટા ગોઠણ દુખ્યા હોય તો તને હું થાય ખોટા ગોઠણ દુખ્યા હોય તો પછી એમ કે ઉભું નથી થવાતું. હવે બીજી વાર મારી ખુરશી ટેબલ લઈ લાવવું પડશે. ખીલી ઉડાડોસ. ખબર છે ને, હું એક ફોન કરીશ ને, વિવેક મારે આમ જોતું છે, કેવા ઉભા ઉભા વાંકા વાંકા આવશે મમ્મી. હા હાલે હાલે હાલે, હું જોતું લાય ક્યાં મૂકું મને કહી દે, હું ઘરે આવીશ સવારે ત્યાં લેતા આવીશ. તો હવે કઈ દે લે, વાંકો હું સીધો ન આવું. મમ્મી આજ હું જાઉં છું એટલે એટલા બધા ખુશ છો તમે? તમે કેમ આમ કેમ કર્યું ઈ કહો તો? મેં મમ્મીને સવાલ પૂછ્યો, એનો જવાબ તમે આપ્યો એવું લાગ્યું મને. હે ને? કાલે આપ્યો તો ગાડીમાં, સિંહ છૂટા થાય છે હવે. ઘરે ઘરે આ ખુરશી હશે જોજે તું. બિચારા આવ મીંદડા જેમ રહેતો છે ને, તો રાવણ થાય હવે બારો નીકળે. 10 માથાળો એમ નહીં. મારી મળવા જવાની ખુશી મને કરતા અહીંયા વધારે સમજવો. ભાડ ફોન આવ્યો છે ત્યારે આવવાની. મેં ક્યાં કીધું તને? ફોન કરીને પૂછવાનું નથી ક્યારે આવવાની. કોને કીધું એવું? હું કઉ છું એટલે મને ફોન કરીને એવું પૂછવાનું થતું જ નથી ક્યારે લેવા આવું. અબ્બા ડબ્બા જબ્બા. અને પૂછ્યો તો હું ક્યારે લેવા આવું. આ તો કઈ દેવાનું, આ દિવસે આવી જાય. એમાં હું હોય બીજું? તમારે ફોન કરવાનું થતો જ નથી, મારે આવું છે ને ત્યારે આવી જાય. ઓકે, મેરી મરજી. વાંધો ને, તારી મરજી એમ. મરજી મરજી આવું છે. હાલો હવે અમે નાસ્તો કરી લીધો, ઈ કરી લે. હવે છે ને, હવે પછીનો નેક્સ્ટ ક્લિપ મામાના ઘરની હશે. વિડીયો કહેવાય. શું કહેવાય? વિડીયો કહેવાય. શું કહેવાનું? ક્લિપ નો કહેવાય, વિડીયો કહેવાય. હા વાયગું કેવું? કાંઈ વાગ્યું નથી. વાયગું એટલું બધું પોદળું જો. હું તમને અચાનક મારવા જઈને તમે હાથ મેલ્યો તો ન વાગે. ટોટલ મેથી મારું, બીજું કાંઈ નહીં આમાં. આવી ને ગામમાં મળીએ પછી મળીએ. વિડીયો કહેવાય ને જો મામાના ઘરે પહોંચી ગયા, પણ હવે કાંઈ કરવાનું મન નથી થતું. રૂતા શું કરશું? કાંઈ નહીં, બેઠા. આમ જો એટલે ખબર નહીં કે એમાં કે પપ્પાને ઘર આવીએ ને એટલે આળસ ઘર કરી જાય, થાય કે નહીં એવું? આમ જો આ માતાજી જો, તારે તો બા પાસે ઘરે રહેવાનું હતું. કેમ હોય? અને અમારા જે આ ભાઈ છે ને, એને જરાક ડાઉન થઈ ગયું છે, એટલે એને હમણાં વંશુ મામા ઘરે આવે ને એટલે હોસ્પિટલ લઈને જવાનો જ એવું છે. શું કહેવાના રૂતા માસી? કઈ નહીં, જો ને બેઠા છે ભાઈની રાહે. હું આવી તો તને કેવું લાગે છે? સારું તો લાગે છે, પણ એને બીમાર છે ને તો મજા નથી આવતી મને. પણ એને હમણાં લઈ જશો એટલે ડોક્ટર 1-2 ડ્રોપ્સ આપશે ને એટલે તરત મટી જશે. પછી રખડપટ્ટી. પણ એક છે બા બિચારા મમ્મી ઘરે, અમારા બા ઘરે એકલા થઈ ગયા. કાદી વાત તું બાન પાસે રહેતી હોય તો કેમ કેમ? જો 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 ભાઈને જો રડવું આવે છે.
ચલો હવે મળીએ આજે તો બા ખબર નહીં દમુબા અને મંગુબા શું ખવડાવશે આપણને કારેલાનું શાક કીધું દીવાન કારેલા બહુ ભાવે ભાવે ને તારી પાસે કેમ એટલી ગળી ગળી સ્મેલ આવે છે શું ખાધી તે? પેપ્સી ખાધી છે ચલો દમુબા તો એક્સરસાઇઝમાં ગયા છે મારા મમ્મી અને બા કંઈક બીજું કરતા લાગે છે મોટા મમ્મી હવે આવે એટલે મળાવું શું બનાવો છો આ તમારે આ બેનનું ખૂટશે જ નહીં બનાવવાનું હા હા કે બેન કે ઈ બધું કરવાનું ન હોય આ દિવાળે ખાલી એમ કીધું ભૂંગળા ખાવા હતા અત્યારમાં તેલ મૂક્યું આમ જો તો મેં અહીંયા શાકો ધર્યું છે કારેલા બટેકાનું આ બા કઈ માનશે નહીં અને બધું ઈ કે એમ ન કરવાનું હોય નહીં છોકરા બિચારા બનાવી દેવું પડે ને. તે પણ ઈ કે ઈ બધું બનાવી દેવાનું હા એટલે તકલીફ જય નારાયણ જય નારાયણ આજે છે ને હું એક જગ્યાએ જાતો હતો ને ત્યાં બે ઉંદર જંગલમાં હા બુલેટ લઈને જાતા આ લે પછી એક સિંહણનું બચ્ચું સામું મળ્યું તો એણે કીધું કે મને ઘડીક ઊભી રાખો અને મને લેતા જાવ ને એમ હા તો એક ઉંદર શું કે ખબર કે તું ઘરે પૂછીને આવ્યો છો ને નકર તારી માં તને ઠપકો આપશે તો કેમ તો કે ઈ એમ કે આ ગુંડાઓની હારે તું ક્યાં ગયો તો એમ ગુંડાની હારે ઈ કે હાલો હવે ભાઈને છે દવાખાને તો માથું બાથું ઓળ લઈએ અને લઈ જઈએ પછી આ શરદીની દવા લઈ આવીએ આવી ગયા પણ બહુ ટ્રાફિક છે છોકરા બધા જો પ્લે એરિયામાં રમે છે અને અમે અહીંયા બેઠા હવે વારો આવે ત્યાં સુધી બેસવું પડે ને ટ્રાફિક એટલો છે જો આ પ્લે એરિયા છે સારું છે છોકરાને રડવાનો અવાજ ઓછો કેવા રડે છે રોટલી કારેલાનું શાક વઘારેલા ભાત અને કેળા આ કોને કોને કેળા આ કેરી લખાણું છે પણ ખાવું નથી આ કેળા કોને કોને બહુ ભાવે અમને જ બહુ ભાવે બાપા તમને ભાવે કેવડા બહુ ભાવે આ શેકેલા તળેલા કરતા શેકેલા ભાવે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તમે તો ગુંદા મળ્યા ખવાય ઓલા હું કેવડા ખવાય કેવડા લીધા ગુંદાથી મોઢું ચીકણું થાય ગુંદા કરતા કેવડા ચીકણા હોય ને એનું ચીકણું જ ખાય બધા બેસી ગયા જો જમવા હાલો જમી લઈએ હવે જો 4:30 થયા ચા પાણી પીવાઈ ગયા ભલે ઘરે પીતા નથી પણ અહીંયા આ બાએ છે ને બનાવ્યું ને તો બધાએ પી લીધો અને અહીંયા છે ને ચોળી વીણવાનું કામ ચાલે છે અને દીવાબેન ભાઈ હું તમને એક વસ્તુ બતાવું પૃથુ છે ને ઈ તારક મહેતા વાળા ચંપક ચાચા છે ને એનો ડાન્સ કરે કરતો દીકુ પૃથુ જોરદાર લાગે છો પણ તું પછી એમાં એક મિસ્ટેક છે આખો નથી લીધો તે એમ કહું એક વાત આ ચોળી અમાર કતારગામમાં ક્યાંય નથી આવતી નહીં અમારે બહુ આવે આ બાજુ એના દાણા તો પણ જોવો જોઈને એમને ખાવાનું મન થઈ મસ્ત જાય શાક બને આનું મને ખબર છે ને પણ આવી ચોળી અમારે આવતી જ નથી કતારગામમાં ચા તો લેતી જજે ઘરે હા, જાવ મને બાજુમાં અંસાબા કહેતા હતા હોય કે તું હોય કે નથી શાક હારું હોય ને તો મોકલજે એમ મેં કીધું હા મોકલીશ હું જાઉં ત્યારે થોડુંક લેતી જઈશ સારું લેતી જજે અમારે વાડીયું શાક બહુ મસ્ત આવે એમ જ હોય તો હરખું લેવાય હા એ તો અમથું તમારે શું થાય મેઇન તો અહીંયા આજુબાજુ વાડીનું શાક આવે કે નહીં એટલે તાંજળિયાની ભાજી બહુ મસ્ત આવે અત્યારે એમને ઉનાળાની પણ આ તો ભાજી આવે છે તાંજળિયાની ભાજી બહુ મસ્ત તે મારા આવે સાસુને બહુ ભાવે છે આપણે બે પૂરી મોકલશું હા, તે હારું એટલે કહેશે ને મોકલશું. લેતા જશે ઈ ના સોળી આ જોડીને હા 10 ની એક હા પણ તોય હારી જ કહેવાય ને એમ ભલે ને છે ને પણ આમ જો મને તો આ ચોળી ક્યારનું જોઈને એમ થાય છે, કેવી મસ્ત છે જો તો ચાલો બધા ચોળીનું શાક અને રોટલા ખાવા એ રોટલી ગમે આના રોટલા નો ગમે અમને તો રોટલામાં ચોળી કાલે બપોરે કરશું ચોળીનું શાક કાલે બપોરે બાકી ગયા અને કેટલી મસ્ત વસ્તુ મારા હાથમાં આવી ગઈ છે આ બહુ મજા આવે છે ખાવાની ચાલો ગાંઠિયા ખાવા ઋતા માસી ગાંઠિયા ખાય અહીંયા ભાઈ રમે છે દીવાબેન રમાડે છે તું શું ખાઈશ વંશ ગાંઠિયા એ બધા ગાંઠિયા જ ખાય છે દમુબા શાક સુધારે છે અને જો બધા હોલમાં બેઠા
તપ ધરીને બધો નાસ્તો કરે થોડો થોડો. મમ્મી રોટલા નીચે બનાવવા છે? આજે છે ને નીચે ફળિયામાં રોટલા બનાવવાના છે. અહીંયા મારા પપ્પાને ઘરે છે ને અહીંયા સામે બતાવું. અહીંયા છે ને પ્લોટ ખાલી છે સામેનો, જો આ અહીંયા સામે. ત્યાં છે ને ચૂલો મૂકીને રોટલા કરવાના છે. એટલે ચૂલો છે રેડી અને બળતણ છે, રોડ ઉપર રોટલા કરવાના છે. અને આ ગરમીમાં આ લોકો કોઈ ઓળો નથી ખાતા, પણ મને છે ને અહીંયા મારા પપ્પાને ઘરે ઓળો બહુ ભાવે. તો આપણે છે ને ઓળાની ડિમાન્ડ કરી હતી. કોકને એમ થશે બધાને કે આ ગરમીમાં ઓળો, પણ બહુ મન થયું હતું. જો અહીંયા ઓળા રીંગણા શેકાય છે અને રોટલા નીચે ફળિયામ કરવાના છે. આજે ઓળો અને રોટલો. અહીંયા કાંદા ટમેટા સુધારે, કેમ કે મને છે ને કાંદાવાળો ઓળો બહુ ભાવે. એટલે અમારા ઘરે તમે ખાતા નથી તો અહીંયા આવું ને ત્યારે ખાઈ લઉં. મારા મમ્મીની બધા સ્વામિનારાયણ જ છે, પણ મારા પપ્પાની બધા ભેગા હતા. એટલે અમારે જ્યારે ભાભીઓ મતલબ મોટા મોટા બે ભાઈઓની સગાઈ કરી ને ત્યારથી મારા મોટા પપ્પા છે ને એણે છૂટી આપી કે હવે છોકરાઓને તો કે જોઈએ ખાવા, એમ બહાર ખાય એના કરતાં ઘરે ખાય એમાં કાંઈ વાંધો નથી એમ કરીને છૂટી આપી. તો પછી એટલા વર્ષથી ખાય છે. નહીંતર મારા મમ્મી મારા સસરાના ઘરે છે ને એવું જ અહીંયા હતું, કોઈ ખાતા જ નહોતા. એટલે અમે અહીંયા આવીએ ત્યારે ખાઈ લઈએ, ત્યાં હોય ત્યાર પછી નહીં ખાવાના એવું છે. ચલો તો હમણાં નીચે રોટલા કરવા જાશું ને ત્યારે મળશું. બધા આવજો ભળતું મમ્મી ગરમીમાં કોઈ ન ખાય, આપણી જેવા ખાય. એ છે. ચલો મળીએ પછી. આ બધા ક્યાં આવી ગયા? બહાર ગયા? વૃતાની બધા સમજો અહીંયા બહાર. અત્યારે મસ્ત ઠંડુ થઈ ગયું. કરું તા ભાઈ રમે છે અને બધા જો અહીંયા હિંચકે બેઠા બહાર. અહીંયા નીચે રોટલાની મોજ હો ભાઈ, ચૂલા ઉપર. અને આ વાળું છે ને ઈ ઘર છે મારા પપ્પાનું. જો આ સામે છે ને ઈ, અને આ સામે છે ને આ ઈ મોટા પપ્પાનું, એટલે બીજા મોટા પપ્પાનું, આ મોટા મમ્મીનો નહીં. એવું છે. અને આ પ્લોટ ખાલી છે ને એટલે આમાં રોટલા બનાવીએ છીએ. અહીંયા જોવો નવા મહેમાન આવ્યા. આવે છે બાજુ આવે છે. આ મુઠ્ઠી કોને મુઠ્ઠી હવે જો મેજિક થી મારે ચોડવતી છે. હાથ આમ કર, બસ હવે આંખ બંધ કર, બંને હાથ કર, બંને હાથે આ આ બાજુ લવ લાવો ને અહીંયા આપનું આવે. આંખ બંધ કર, આંખ બંધ કર, આંખ બંધ કર, આંખ બંધ કર. સીધો મૂકીને ખુલાય તો ખરી. ખોલતી પાછળથી દબાયેલો હતો. ગમે એટલી 5 સ્ટાર હોટલમાં ખાવ પણ આ રોટલા જેવી મજા ન આવે. શું કે? સાચી વાત. ચૂલા ઉપર બનાવી બધા અત્યારે દિવાળી અત્યારે ઉનાળુ વેકેશનમાં જેને પિયર ગામડે હોય એ બધા ગામડે જઈને મોજ કરે. આપણે સુરતમાં રહીને ગામડાની મજા. આ બાજુ થોડોક તાપ લાગે છે એટલે મેં તો આમ ખાઈશું, પણ હજી લાગે જ છે થોડો થોડો. આપણે આ ટેવ ન હોય એટલે થોડો વધારે તાપ લાગે. તાપ લઈને જ રોટલા ખાવાની મજા આવે. મીઠા લાગે કા? ઊંધાન શાક ને રોટલા. એક દિવસ આપણે નીચે કુંદાન શાક ને રોટલા બનાવીશું. હા, આપણે એકવાર પ્રોગ્રામ કર્યો તો ખબર? ઓલું છાશ વાળું દીદી આવી હતી. હા. જેને જેને ચૂલાના રોટલા ખાવા હોય ને બધા આવી જાજો રોટલા ખાવા. આમ જો આ મામા ઘરે મળો. રમીને આવ્યો. ઋતુ ક્યાં ગયો તો દીકરા? રમતો તો? એટલું બધું રમ્યો કે થાકી ગયો સાવ? સાયકો કાંઈ નથી થાક્યો? નહીં લીધું કે પરસેવાથી? હવે અંદર જઈને સીધો બાથરૂમ આવો. ના તો ફરી પાછો જવા. ઉતા, આમાંથી ક્યાંયથી સાપ નહીં આવે ને આમાં બધામાં ભોણ છે હો. આવે જો પાછળ આવેલો આવે જો. વળી સાચી છોડી ગયો છે બધાને નહીં ચડ્યો. ફોટા પાડો ફોટા. ફોટા પાડો. આ કર અરે
આ મહેનતના રોટલા છો આખું બળે છે એમને રોટલા ખવાય એમ નમ રોટલા જો નાના જે આવી ગયા રોટલા ખાવા જે રોટલા ખાવા ઉતાવળ એમ ને નાના જીવ હા હા અને હું ઓલી પાસે આવું એટલે આ વિડીયો મારે સગા સંબંધીમાં નાખો ખાસ જોજો ને લાઈક કરજો એમ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હવે બા ને બાપા કપલમાં રોટલા બનાવશે બાબા આ બાજુ આવો એ દીવા દીવા બોટલ આવ્યો લે બાપા આવ્યો આલે લે ઉભરે ગ્લાસમાં આ એ નહીં, યાદ એમનો એટલે આપણે રોટલા તીખવાના પણ બધાને હેઠું હા બોલો આ છે બાપા રોટલા બનાવે બાપા ચડવા દેજો કાચો નહીં ભાવે ગઈરો હતા ઊંચો આવ્યું જો પ્રેક્ટિસ લઈ લીધી તેને બાપાને છે ને બેન નહોતી એટલે ઈ 5 ભાઈ જ હતા ઈ કે મેં પ્રેક્ટિસ લઈ લીધી ગમે ત્યારે ઈ કે જાય તો એમ બાપાને બેન નહોતી ને 5 ભાઈ હતા એટલે આ બધું કરાવતા બા હા તો હવે બધા ટિફિન જ બધા સારું કરી જાય તો ખબર પડી જાય કે તો ટિફિન પ્રથા ઈ વાત સાચી હાવ હવે આમ તો આપણે અહીંયા ઝરમરિયા ન પડાય બાને ને દાદાને ક્યુટ કપલને રોટલા કરવા દેવાય આપણે બધાને હોય છે બોલો મશીન નાખી હા એટલું ખાલી થોડું વચ્ચે નાખવા દે પાછા રોટલા લઈ નાખી આ જો અત્યારની નાની જનરેશન જોવો રોટલા જોવે છે બધા ટીંગાય છે કારણ કે એ લોકો બાને જ કરતા જોશે એની મમ્મીઓને તો જોવાની નથી મમ્મીને મને આવડે હો મને રોટલા. રોટલા તો આપણને તો બધી બહેનોને આવડે જ છે ને તો બાને કે મારી મમ્મીને આપણે આઈ થિંક આપણા ઘરમાં બધી બહેનોને નાનપણથી શીખવાડેલા છે હા હવે ન નવે નવ અમે 9 બહેનો છીએ કાકા દાદાની બધાને રોટલા આવડે આપણા મમ્મી આપણને લાડ નથી કર્યા ને આપણને ઈ જ કરાવ્યું છે રૂતા પણ એ અત્યારે ખબર પડે છે સાસરે ગયા ખબર પછી પડે. જો મમ્મી જમી લીધું પછી વંશુ મામા બધા માટે કેન્ડી લાવ્યા હતા તો બધાએ કેન્ડી ખાધી પણ કેન્ડી ખાવામાં એટલા મશગુલ થઈ ગયા ને તે કોઈને વિડીયો લેવાનો ટાઈમ જ ન રહ્યો અને હવે જો પથારી થઈ ગઈ છે ને આપણે જે આ બે ઓશિકા આપણા ઘરેથી લાવ્યા હતા ને મારા પોતાના હું ઈ મને એની વગર મજા ન આવે તો ઈ અને ઓલો સામાન હજી કબાટમાં મૂકવાનો ટાઈમ નથી મળ્યો કાલ મળે તો મૂકી દેશું એવું છે તો હવે સૂઈ જઈએ ભાઈ હવે જરાક ઋતા નોઝાન ડ્રોપ નાખવાના છે ને પછી નાખી દઉં તો મળીએ હવે કાલે નવા વ્લોગમાં આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવે અહીંયા છો ને તો હમણાં 1-2 દિવસ નવી ગેમ રમશું ને તો ઈ તમને જોવાની મજા આવશે કેમ ચલો મળીએ હવે કાલે આ બેન કોની છે ને લખા ખોટી કહેવાય આ ઘડી તો મેં હુવાલ તૈયારી કરી મેં વિડીયોનો એન્ડ લઈ લીધો ની બેસવા આવી બોલો તારા ઉપર પ્રેમ જ મને એટલો છે તું હા, સુઈ જાય હા, હું તમને એક વાત કહું. આના ઘરે છે ને ઓલા કયા ટોટલી વિડીયોનું શૂટિંગ થાય છે શોર્ટ ફિલ્મ હા પણ એ કયા ફિલ્મ્સ આરાધના આરાધના ફિલ્મ્સ વાળા પછી બીજું કયું? આરાધના ફિલ્મ્સ કિરણ કોકાણી બધાનું શૂટિંગ મારા કિરણ ઘર પર થાય કોકાણી છે ને બધા લોકો વિડીયો જોતા જ હશો એ ટોટલી વિડીયો આના ઘરે થાય છે shoot. નિકિતાની ચેનલને બધા લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને નિકિતાને બહુ જ સપોર્ટ આપો બહુ પ્રેમ આપો એમ. જેટલું કરે છે ચલો મળીએ.